મામા આમ થોડાક ઉતાવળા હાલો. એ ભણા હલાવું જોવે ને ગોઠણ દુખે છે. ભાઈ તમે 2 દીતા મારું લોહી પીતા હતા. હાડક્યારા ડોક્ટરને બતાવવું છે આજ જાવશી તારે ઉતાવળ નથી રાખતા. તે બતાવું જો હે નકરા હાવ હજળ થઈ જાય તો મારો પગ ગોઠણ થી. હવે જો આ ખેતર વટીને ઓલા શેઠે આપણે સીધો રસ્તો આવી જાય છે ને આ વાહન મળી જાય ને વાહનમાં બેસી જઈશું. હા એમ જ કરવું જો હે. હાલો ઉતાવળ રાખો ને કે ડોક્ટરે ભૈયા જશે. લે એ મામા આ બાબા કોણ બેઠું ને? કોને ખબર આવીને દેરીએ બેસી જશે. એ હવે એને ખબર નહીં પડતી હોય ગામમાં ભૂખ મરો છે. આપણે 3 ટકનું ખાવું હોય તો ગોતવા જવું પડે. હવે ઈ અહીંયા નાખ્યા ધામાં ઈ હું ખાશે. હાલ ને કેવી કે ગામ બદલી નાખો અહીંયા છે ને ભૂખ મરો છે એમ કેવી. હાલ હાલો મળતા જઈ. હાલ બાબા હું ધામા નાખ્યા છે અહીંયા. ધામા નથી નાખ્યા, ગામનું કલ્યાણ કરવા આવ્યો છું. એ બાબા ગામમાં કાંઈ કલ્યાણ કર્યા જેવું નથી. હવે છે ને આ બિસ્તરા તમે ક્યાંક બીજે ઉપાડો. અહીંયા રહેશો ને તો ભૂખ્યા મરશો. કાંઈ વાંધો નહીં, ભલે ભૂખ્યો મરું, ગામનું કલ્યાણ કરીને પછી જ હું જાય. ગામનું કલ્યાણ કરશો? હા. એ બાબા હવે ગામનું કલ્યાણ પછી કરજો. અત્યારે અમારું એક કામ કરો લ્યો. બોલો ને. આ મારા મામાને જો પગ બહુ દુખે છે. તમે કલ્યાણ કરવા આવ્યો આવ તો કાંઈક એવું કરો. હા પગ હારો થઈ જાય. થઈ જાય એમાં હું. હા હે ને વિશ્વાસ છે ને તો થાહે. એ ભણા થઈ ગયો પગ હારો. હે હા બાબા તો ચમત્કારી લાગે. હું હા જય હો બાબા. જેવો જેવો. વાહ વાહ. હવે હું શું કહું છું બાબા, તમે ગામનું કલ્યાણ કરવા આવ્યા છો તો હવે હાલો ને હારો અમારા ઘરે પધારો એટલે કલ્યાણ થઈ જાય. ના 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 ના, એવો મારી આગળ ટાઈમ જ નથી. કોઈના ઘરે આવવાનો ટાઈમ નથી તો બાબા એક કામ કરો ને, આ તમારી ધાબળી છે ને અમને આપી દો, એમ ગામનું કલ્યાણ કરશું. હા ગામનું કલ્યાણ કર ને તો આ ધાબળી આપું. બાકી ગામને દુખી કરે, ગામને હેરાન કરે એવું કરીશ ને તો આ કામ નહીં કરે. નહીં કોઈને દુખી નહીં કરી. હા તો તને આપી દો તો હા. તું કલ્યાણ કર. ભલે ભલે. વાહ વાહ બાબા વાહ. જા. હા બાબા હવે રજા લઈ તો આ જ. હાલો મામા, હાલો. હા. યા છે જો હું તો એમાં એવું છે બાપા, ભાઈબંધ છે ને બધા જુનાગઢ જાય છે તો હાર વાર હું વયો જાઉં ને 2 દી. હા હા ઉપર પર હું થોડાક વાપરવાના તો જોવે ને, એમને એમ જવાય. હા હા તું વાપરવાના ભારે મને કમાઈને દેશો જ હું તને દઉં. 1 રૂપિયો દેવાનો નથી. બહુ જુનાગઢ જાવ ને ટાઈટ બાઈટ હોય ને તો તમ તારે મારી ધોતી પછેડી બધું લેતો ના માથે બાંધીને બાબો છે ને બેસી જાય છે ત્યાં. મારે તો ખાલી જુનાગઢ જાવું. હું કહું ખાલી 1000 રૂપિયા જોહે. 1000 આપજો ખાલી. હા હા ભાઈ જો જુનાગઢ જા કે સત્તાધાર જા કે ગીરમાં જા, તારે જ્યાં જવું હોય ને જા. 1 રૂપિયો મળવાનો નથી. તે હું મને કમાઈને દીધું એ તો તે તું. પણ એ બધું જે હોય તમે ખાલી 1000 આપજો ને એટલે હું જઈને વહી આવું. એ તારા ભાઈ બનો છે ને બધા તને મદદ કરશે. તમ તારે તું ઉપર 1 રૂપિયો દેવાનો નથી થતો એટલે નથી થતો જા. આ તો એમાં હું ને હું જ કોક ભાઈ ઉછી ના લઈ લઈશ. આજે લઈ લે ઉશીના. એ ઉશીના વાળો ઘરે આવશે ને ત્યારે હું એને કહીશ ને તે ભલે પૂછીને આપ્યા હતા. લઈ લે થા તમ તારે. ઉછી નો આપે તો વ્યાજે લઈ લઈશ. હા વ્યાજે લઈ લેજે 20% લઈ લેજે 20%. તે કાંઈ વાંધો નહીં, મારે ક્યાં દેવા. હા તે ઘરે મારે જેવાના ને અહીંયા આવા તો દે ને. વાહ ફાડી નો ના કોઈના બરડા તારા ફાડી નાખું એના ફાડી નાખું. વ્યાજવા લઈ લઈને હું બહાર ફરવા જાઉં ક્યાંય ભાડું કામ કરો કામ. આ માણસો લીંબડીઓમાં જાય ટિફિન લઈ લઈને ત્યાંથી બિચારા પાછા આવે નથી મળતું એટલે અને તમારા ઘરે બેડા પૈસા વાપરવા. હા હમણાં ખમ આપી દો 1 રૂપિયા મળશે ને હાલ નીકળ જા. બાપા આટલો બધો કકળાટ હું ખાલી 1000 આપી દો 2 દી તમારે તો શાંતિ જ નહીં અહીંયા ઘરે. હા હું તને 1000 રૂપિયા તને બેડા રળે ને એવું કહી દઉં.
જા આપણામાં થોડો કપા વીણી જાય એક બાસ્કુ લઈને યાળમાં વયો જાય છે અને વેચી અને પછી જુનાગઢ ભેગો થાય છે જા એ હું આવીને કરીશ આજ હા. તને જુનાગઢ જવાનું છે. બસ જા કાંઈ નથી એટલે કાંઈ 1 રૂપિયા નહીં દેવાનો ઉપર હાલ નીકળ જ તી તું હવે તો બાપા હું આ જુનાગઢ જાય એટલે જાય તમારે જે કરવું એ કરો. 2 દી છે ને મારી ગણતરી ન કરતા હું ઘરે નહીં આવું. અચ્છા કાંઈ વાંધો નહીં એકલો જ રાજી એકલો ખાસ હું તમ તારે તું જા ઉપર તમ તારે આ તો કાંઈ વાંધો નહીં. જોવો તમે તે જો નો આવું એટલે નો આવું ને જુનાગઢ જાવ એટલે જાવ. ધાવા દે કાંઈ રળીને દેવું નહીં તો હું મારે ખોટો તને રોકો હાલ નીકળ જા ઉપર એ ભણા ધાબડી વાળા બાબા છે ને આપણને ધાબડી આપેલી હતી તો આ કપડા તે હું કામ મને બદલાવ્યા એ મામા કપડા તો બદલાવા જ પડે. કેમ કદાચ કોકને વધારે આમ મરાઈ ગયો ઘૂસતો ભૂસતો અને વધારે દુખતું થઈ ગયું તો આપણો વારો પડી જાય કે નહીં? એલા ઈ વાત તારી હાશી હો ભણા હા એટલે પાછા આપણે ઈ નહીં કપડા પહેરી લઈએ એટલે આપણને કોઈ ઓળખે નહીં અને વાંકમાં ન આવી. ઈ વાત તારી હાશી આમ જો ધાબડી વાળા બાબા આપણને ધાબડી આપી ને એટલે ધાબડી વાળા બાબાએ કીધું છે કે સને હંધાઈ નું કલ્યાણ કરવાનું પણ તો ભણા આપણું કલ્યાણ કરવાનું કે નહીં? એ મામા આપણું તો કલ્યાણ કરવું જ પડે ને. ગામની સેવા કર્યા કરવી તો ભૂખ્યા ન મરવી. હા એટલે જ તને કહું છું. થાશે મામા આપણું ભેગું થાશે તમ તારે. ઓ વાંધો નહીં લે. એ મામા સરપસ આવે છે. ગાડી બંધ પડી ગઈ લાગે. ધાબડી થી કરજે કમાલ તું. હા કલ્યાણ કરી નાખી. જય હો બાબા જય હો. આહા, ગામમાં નવા આવ્યા લાગો. હા નવા. હે હા નવા આવ્યા છે. પણ અમારા ગામમાં કાંઈ ભાળશો નહીં. હું અહીંનો સરપંચ છું. પહેલેથી છૂટાવ આવ્યો કે ને એટલે મને બધી ગામની ખબર હોય. તમને અહીંયા કોઈ ખાવા નહીં દે એટલે આમ છે ને ગામમાં ન કરતા સીધા જ વયા જાઓ. પાછા આવ્યા ને અહીંયા જાઓ. અરે સરપંચજી અમે કાંઈ ગામમાં લેવા નથી આવ્યા. તો બસ ગામનું કલ્યાણ કરવા આવ્યા છે. કલ્યાણ કરવા આવ્યા. જો આ ગાડી બને જ છે. હા એવું કાંક કલ્યાણ કરો તે ગાડી ચાલુ થઈ જાય. આમ જો હવારનો બોલ કરું છું ગેરેજમાં લઈ જાવ છો. તો કલ્યાણ જ કરવા આવ્યો હોય તો મારી ગાડીને કરી નાખો હાલો. ગુરુજી આનું કલ્યાણ કરી જ નાખો. એલા ભાઈ અહીંયા એવા કટલા આવ્યા ખોટું બોલીને લોટ લઈને વયા જાય. ઈ તો નથી ને તમે? હે લોટ માગવા વાળા નથી હોય અમે. એવું છે? હા હા તો ચાલુ કરો તમ તારે. લ્યો તમ તારે અહીંયા જ ઉભો. હા ધાબળી વાળા બાબા. હે ધાબળી વાળા બાબા. ધાબડી વાળા બાબા. હા જો એલા ભાઈ એવું ખોટું ઓલું કરીમાં અને મને ગેરેજે લઈ જવા દે. મોડું થાય મારે. વિશ્વાસ રાખો ગુરુજી ઉપર. કરો ચાલુ. હે હા ભાઈ બચ્ચા વાહ ભાઈ વાહ બાબા વાહ બહુ સારું કામ કરી લ્યો. હવે તમ તારે જાઓ ગામમાં તમ તારે. અરે ક્યાં જાય? તો કઈક દક્ષિણા. જો પછી ગોહો કર્યો લ્યો તમે દક્ષિણા ને. હવે મારી ગાડી ચાલુ થઈ ગઈ કે ને હવે દક્ષિણા બક્ષિણા શું દે ફેંકવા મળો. હાલો ભાઈ જાઓ. એમ છે? હા જાઓ એટલે ના ઉભા રહ્યો. એલા બાબા આ તો પાછી બંધ પડી ગઈ. હા બચ્ચા હવે ગમે એ ગેરેજ આગળ લઈ જા ને ગાડી ચાલુ ન થાય. અરે એ બાબા એવું હું કરો મારે હે ને મીટિંગમાં જવાનું છે. ચાલુ કરે એવું કાંઈ કીધું હાલો. બોલ બચ્ચા દક્ષિણા આપીશ ને? હા આપી દઈશ હા. ચાલુ કરજો. હા બાબા હા આ ખોલા ને ટ્રાય મારી જોવો તમે. અરે વાહ બાબા વાહ કેટલી દક્ષિણા દેવાની? 100 રૂપિયા આપી દો. 100 રૂપિયામાં ગાડી હારી થઈ જાત. 200 આપી દો. હવે ન બોલતા કાંઈ. હા રાજી કરી દે. આહા. એ આલ્યો તમે મારું કામ કર્યું ને 500 રાખો બસ. હા હાલો બાબા તો મારા મીટિંગમાં જવાનું મોડું છે. કામ થઈ ગયો પણ. ભલે. કેમ મામા? વાહ ભણા વાહ સીધી 500 ની રોકડી થઈ ગઈ. હા આ તો શરૂઆત હતી એટલે 500 લીધા પછી ફી વધતી જશે આપણી. ઈ વાત તારી હાશી. હાલો હાલ. કેમ બચ્ચા મુંજાઈને ઉભો છો? મૂંઝાય જાય ને બાબા પરિસ્થિતિ તેવી છે ને. કેવી પરિસ્થિતિ છે? મારા બાપા પૈસા નથી થાપતા. મારે જવું જુનાગઢ. એ ભાઈ જુનાગઢ થી તો અમે આવ્યા છીએ. ત્યાં ખૂબ ઠંડી છે. ત્યાં જવાનું રહેવા દે. પણ આ તો હું છે બાબા આ બધા ભાઈબંધ જાતા હોય કે નહીં તો એની યાર મજા આવે કે નહીં એટલે પાસે ખિસ્સામાં પૈસા નથી કરવું હું.
મૂળ પૈસાની મૂંઝવણ છે. હા પૈસાની નહીં મારા બાપાની. તારા બાપાની? હા કેમ? ઈ દે તો થાય ને. ઓ એટલે પૈસા નથી આપતા? હા પૈસા હું અપાવી દઉં. મારું નથી માનતા ને તમારું ક્યાંથી માને. એ તારું ન માને, બાકી આ ધાબળી વાળા બાબાનું માનવું પડે. એમ? હા હા તે કાંઈ વાંધો નહીં, મારું ઘર અહીં બાજુમાં જ છે. હાલો હાલ. વયો બાબા. એલા તું જુનાગઢ નથી ગયો? એ જુનાગઢ તો પછી જવા હે. બાબાનું તો તમે પેલા સાંભળો ગામમાં. કલ્યાણ થાવ તમારું. હવે હું હા ડોબા રેખા આયા હું લઈ લઈને જવાને મને થોડી આવે છો તું. એ બાપા એમ કયો મને, આ બે બાબા છે ને બહુ એટલે બહુ પાવરફુલ છે. આપણું ધાર્યું કામ કરી દે. તારું કામ થઈ જાય? હા થઈ જાય ને? થઈ જાય. હા તો એક કામ કરો, આને જુનાગઢ પકડી ગયો. હાલો આ યાર જુનાગઢ જાઉં છે, પકડજો. તારું કામ થાય તો હું માનું ને હાચું. જયશીલા બચ્ચા દઈ જાય દઈ જા. જુનાગઢ જાતી હતી. એ બાબા હાચું જુનાગઢ વહી ગયો? ધાબળી નો કમાલ છે. હવે તો મારા ગુરુજી ઉપર વિશ્વાસ આવ્યો ને. અરે વિશ્વાસ તો આવ્યો, પણ એની આગળ ખિસ્સામાં એક લાલ પાય લીધી, ક્યાંક જંગલમાં ભટકીને ભૂખો મરી જાય છે. ભાઈ પાછો લાવી જોઈએ ને. હાલો એ બચ્ચા તે જ કીધું તું ત્યારે જુનાગઢ પહોંચાડી દીધો. બસ જુનાગઢ તો પકડી દીધો, વાત બરોબર છે, પણ એને આગળ એક રૂપિયો નથી તો એને ખાશે હું, રહેશે હું, કાંઈ ઠેલો નથી કપડાનો. હજી તેને જવાની વાર હતી, હાજે જવાનું હતું. પાછો લાવી દો ભાઈ, મારે કાંઈ કરવું નથી. આપણે પાછો લાવો છે. હા રૂપિયા 2000 થાય. હા હા 2000 ખોટી શીખણાઈ કરીમાં તું. 2000 રૂપિયા? 2000 રૂપિયા આપું તો પાછો લઈ ગયો ને? હા તો વાંચો નહીં. હાલ લ્યો 2000. હા લાવી દો ગજુડે, લઈ દો પાછો. બેકા પૂછો તરસો મરી જશે, એવું કાંઈ કરવું નથી મારે. આવી જાય. પાછો આવી ગયો? હા પાછો આવી ગયો. હા હવે વાંધો નહીં. જો બાકી તમે ચમત્કારી સમય તો નક્કી થઈ ગયો. હવે આ ધાબળીની કમાલ એટલે ધાબળીની કમાલ. હો બાકી હા ધાબળી થી કલ્યાણ થાય બધા એનું. હા. લ્યો ગુરુજી. અચ્છા લે બચ્ચા કરો જલસા ચલો. હા બાપા બાબાએ 1000 નું કહી દીધું. હવે હું છે ને જુનાગઢ જઈ આવું. એ ભાઈ આમાં કાંઈ સમજાણું નહીં. બે સેટિંગ કરીને આવ્યા હતા. સેટિંગ કર્યું હોય તો ગાયબ ન થાય. કાંક તો ક્રિયા હતી જ તે, પણ અમથા 2000 રૂપિયાને લડી નીકળતા ને 1000 રૂપિયા દઈ દીધા હોત ને તો સારું હતું. ઓલા લઈને ગયા. પત્રી આને છે ને બહાર નાખ્યો જા. એ બધું ભાઈ આ તો ઉતારશે. આ તેમાં ભલે ને જે હોય બહાર નાખવાનું છે, ખાલી લઈનું કામ છે. ના રે ના હો, હું આ નો અડું. એ તને હું એમનો થોડો નાસ્તો ચા પાણી ખવડાવું, પૈસા આપું એટલું કામ કર દે. ના રે ના એ બધું ભાઈ તમે એવી બોલી કરી હતી કે સામાન ફેરવવાનો છે. એ પત્રી અને સામાન કે કરી નાખ. હા ના હો ભાઈ, હા ભાઈ ખાલી ગામમાં નાખવાનું છે. અરે અડું નહીં બધું ભાઈ, હું અડું નહીં. કર ભલા તો હો ભલા, ધાબળી વાળા બાબા. એ બાબા આયો. એના હું કામ બોલે? એ બધું ભાઈ ઈ ફેરી જાવ બધું. બોલ બચ્ચા. એ બાબા આને છે ને તમે આમ બહાર ફેંકી આવો ને, હું ઘરે નહોતો ને તો કોઈ કાંઈ મૂકીને વયું ગયું. એ આ તો મુશ્કેલી વાળું કામ છે હો ભાઈ. નહીં થાય તમારે બાબા? થાય. તો બાબા લઈ જાઓ ને તમે. કર ભલા તો હો ભલા. બાબા લઈ જાય. હા એ તો કહું હતું ભાઈ. એ પત્રી બાબા એ તો ગાયબ કરી દીધું. વાહ બાબા વાહ. વાહ 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 વાહ. ચાલો હાલો બાબા. હા રજા લ્યો. અરે હું રજા લ્યો. તો 2000 રૂપિયા. દક્ષિણા. હા હા વાંધો નહીં, આપી દઈ પત્રી, એમાં હું થઈ ગયું. વાહ વાહ વાહ. પણ તમે છે ને બધું કામ હળવું કરી દીધું. કોને ખબર આ કોણ મૂકીને વયું કીધું. લો કર ભલા તો હો ભલા. હો ભલા હો ભલા. હાલો પત્રી. હાલો તો હવે સમજો મારું તે. એ હાલ આપણે હોટલમાં નાસ્તો કરવા જઈએ. હું પૈસા લઈ લઉં બધાને. આ લઈ જઈએ. મફતમાં મેળ આવી ગયા. એ પત્રી હા તો આ બાબા તો અંદર નાખી જોઈએ ગયા. હે